પછી બીજા કોઈ એવા અનુભવો તમને? બસ એટલે જોબ લાગી ગઈ, પછી આ ઘર લઈ લીધું. પછી મને ધીરે ધીરે લાગ્યું કે ના હવે મેં બધું પહેલા સેટ કરી લીધું. પછી હું ખુદને જ બાનું હાલતો, ના હવે મોબાઈલ સારો લઈશ ને પછી કંઈક બનાવીશ. અચ્છા, તો પછી મારી બર્થડે ઉપર ફોર્સફુલી મેં જાતને કીધું લઈ લે મોબાઈલ, ભલે જે થાય. હપ્તે લેવો હોય તો હપ્તે, એ રીતે તે પછી મોબાઈલ બી લઈ લીધો. પછી 1 મહિનો જવા દીધો મેં કે બનાવું ના બનાવું, હવે શું બાનું? શું રોકી રહ્યું હતું તને ના બનાવવા માટે? શરમ, એટલે ખુદની જોડેની પેલી લડાઈ હોય ને કે હું કેમેરા સામે આમ જેવું બનાવું ને પછી મને ના ગમે. પરફેક્ટ નહીં, પરફેક્શન પાછળ બહુ ગાંડું ભાગું છું. અચ્છા, પરફેક્શન જોઈએ જ. અમારા બંનેમાં એને વધારે એવું કે કપડાં વ્યવસ્થિત પહેરો, વાળ સેટ કરવા 25 ટેક લઈ લે વાળ સેટ કરવામાં, એવું છે. એટલે સારો ટેકાવે નહીં જતું. અને મારે એવું કઈ નથી, આપણે બધું ચાલે ફાવે પેલું એવું હતું એમ, ગમે તેમ આવવા દો આપણે, એ રીતે છે. પછી પરફેક્ટ ના થાય એટલે પછી હું મૂકું જ નહીં. એ ઘણા બધા એમ વિડીયો બનાવેલા. આમિર ખાન છે મિસ્ટર પરફેક્ટ. ના એવું નહીં. અમુક અંશે ગુડ હેબિટ. હા એ છે, અમુક ડેફિનેટલી સાચી વાત છે, કરવું જોઈએ. એટલે એવું હતું. તો એ બેરિયર મેં ખુદ, પછી નવરાત્રી ગેમ ચેન્જર હતો મારા માટે. અચ્છા, એ શું જોઈએ કિસ્સા કહો. નવરાત્રી અહીંયા ત્યારે કોઈ નતું ઓળખતું મને. ત્યારે સાંત્વની અહીંયા આવી હતી, ઈસ્ટ લંડન રોયલ એજન્સી. હા, તો હું ત્યાં એક દિવસ આવ્યો. પછી બીજા દિવસે આવ્યો તો ત્યાં મને અહીંયા ગુજરાતી ક્રિએટર્સ ગુજ્જુગલ ઇન UK એવી. અચ્છા, એટલે અમે લગભગ એને બી મેસેજ કર્યો છે. ઓળખે હવે મને વાત કરીશ. તું કહેજે તો ભાઈ એને એટલે કે ભાઈ જા તું અહીંયા. કેમ કે આ મારી ટીમને મેં કીધું આ ગુજ્જુ ગર્લને બી મેસેજ કરજો. હા, તો એ ત્યાં મને ત્યાં મળી, તો ત્યાં એ વિડીયો બનાવતી હતી. એટલે તારી બહુ સારી ફ્રેન્ડ છે કહી શકીએ. તો મતલબ તું એટલે આમ એઝ ઓળખે છે. હેલ્પ કરીશ લાવવા માટે. હા, ડેફિનેટલી, વાંધો નહીં. બહુ બધા કોન્ટેક્ટ હોય તો અલગ છે. આ તો અમે પાછળની સ્ટોરી કરી રહ્યા છીએ. તો તમને અત્યારનું તો લેવલ તમારો કોન્ટેક્ટ થઈ ગયો મારો. હા, એ જ. ના મેં તો પ્લાન કરી રાખ્યો છે કે બહુ છે અને અમે લઈ આપીશું, અમે બી આવીશું. હા, અને એવું નહીં આપણે એક જ વખત આ કર્યું. આપણો જ્યારે ફ્રી હોય અમારા જોડે અહીંયાના ખાસા બધા ક્રિએટર લોકો છે જે સારા એવા લોકોને ઇન્ફ્લુઅન્સ કરે છે. શું વાત છે? નંબર વાળા ફોલોઅર્સ વાળા લોકો નંબર ગેમ વાળા બી છે અમારા જોડે, બધા જ છે. વર્ષોથી ખાસા UK માં રહે છે, કન્ટેન્ટ બનાવે છે, એ રીતે કહી શકાય. જે લાસ્ટ યર જેટલા બી મોટા ગરબાના ઇવેન્ટ થયા ને એ ઓલમોસ્ટ બધા ઓળખે છે. હા, એટલે હવે Entrepreneur હશે ને. એ પછી એ રોયલ રેજન્સી ની વાત કરો. હા, ગુજ્જુ ગર્લ હતી એક. હા, તો એણે વિડીયો બનાવ્યો. મેં કીધું યાર આ બનાવી શકે તો મને ઈગો બહુ હર્ટ થઈ જાય જલ્દી. અચ્છા, મેં કીધું ભાઈ બી બનાવશે. એના એક દિવસે મેં બનાવ્યો, 5 દિવસ સલંગ બનાવ્યો અને 5મા દિવસે 200 કે એક વિડીયો. આમ ગરબા ગાતો વિડીયો? ના કન્ટેન્ટ કોમેડી જ ગમે તે એવું ડાન્સ થોડો ઓછો ફાવે. ઓકે. હા, એટલે એવું એ બનાવ્યું. પછી એ રીતે બનાવતો ગયો ધીમે ધીમે 2-4 વિડીયો. હા, પછી UK બેઝ થોડું ઘણું બનાવ્યું, 1-2 વિડીયો. તો એ થોડા ઘણા ઓળખતા થયા લોકો. પછી જ્યારે અમે સાથે બનાવવાનું ચાલુ કર્યું ને પછી તો ક્રેઝી મોટિવેશન મળી ગયું. મેં કીધું કોઈક જોડે હોય ને તો રોજ વિડીયો બનાવીશું. મજા આવે. તો મજા આવે, કારણ કે અહીંયા એ જ છે, રિસોર્સિસ બહુ ઓછા છે. જેમ કે અત્યારે આપણે બી કરી રહ્યા છીએ શૂટ. ટીમ હોય તો કેટલી મજા આવે. કોઈ કેમેરા વાળો હોય, કોઈ કા હોય, કોઈ ટાઈમ સેટવાઈ અમારે ખુદે ટ્રાયપોડ લઈને વિડીયો બનાવવા પડે છે. એટલે એ હજી થોડુંક બેરિયર છે, નડી રહ્યો છે અમને. પણ મેઇન શૂટ તો થઈ જાય, એડિટિંગ બી તકલીફ થાય છે એમ. હા, તું એડિટર સમજી ગયો. એટલે અમુક લોકો નથી કરી શકતા જલ્દી ટાઈમ પર. એટલે હું એટલે મેં તો ભાઈ બધું ઇન્ડિયા ટીમને જ આપી દીધું છે. આપણે ટાઈમ નથી. એડિટિંગ એટલું પ્રેશર કેમ કરે છે? કારણ કે એ મોસ્ટલી બધા એ જ વિડીયો એડિટ કરતો હોય. કારણ કે મને બહુ કંટાળો આવે એડિટ કરવાનો. હું આળસુ છું, એ વાત હું માનું છું. એને મજા આવે છે એડિટ કરવામાં. એટલે એ એડિટ મસ્ત કરતો હોય છે. જો હું ભૂલી ગયો યાર શું કહેતો હતો. હા, એટલે નવરાત્રીની જ વાત ચાલુ હતી. પછી તારા ના પછી કે થઈ ગયા એટલે હાલ અત્યારે એ સ્ટેજ ઉપર પહોંચી ગયા. વિડીયોના થ્રુ બહુ બધા કોન્ટેક્ટ બી અને બધું બહુ વિડીયોના થ્રુ થયું છે. પ્રમોશન બી આવતા હે લોકોના. એ જ કહું છું કે અત્યારે એક લેવલ આવી ગયું કે ગુજરાતી પિક્ચર હાલ આવ્યું હશે, જીજા સાલા જીજા એવું કંઈક નામ છે ગુજરાતી, એનું પ્રમોશન અમે કર્યું. આટલા જ ફોલો. શું વાત? UK માં પહેલું પ્રમોશન અમે શું વાત છે? એટલે એ લોકોએ રીચ આઉટ કર્યા એટલે એ જ કોન્ટેક્ટ થ્રુ જ હતું. પણ કોન્ટેક્ટ બી એ રીતે જ બિલ્ડ થઈ ગયા અમારા જાતે જે રીતે કે આ હુકલ્યું એમનું સોંગ જે આવ્યું છે નવું, પેલું ચિયા બંગ તો રાકેશ બારોટનું સોંગ, તો એ અમે ટાવર બ્રિજ ઉપર જઈને એમનું પ્રમોટ કર્યું. UK માં કોઈ નથી કર્યું. એટલે એ રીચ આઉટ અમને મળ્યું આટલા જ નંબરમાં. બીજા ઘણા નંબર વાળા બી છે, બહુ છે લોકો. ઓકે,
એટલે એ રીતે પછી? કરતા પ્રમોશન તો બહુ ઘણા કરીએ છીએ ગરબાના. હા. હા બાકી શું કહું, પ્રમોશન ની તો બહુ લાઈન લાગેલી છે પણ કરતા નથી. નકર સોનાની ચેન પહેરી લીધી હોય. એવું નહીં કેવું એ તો પૂછશે ને ઇન્સ્ટાગ્રામ માં કેટલું કમાવું. ના, હું નંબર નહીં કહું. ઓકે, સો પછી તમારે આ જર્ની ચાલુ થઈ ગઈ વિડીયો બનાવવાની. પછી હજુ ચાલી એનાથી ખાસું બધું રીચ આઉટ મળ્યું, એક્સપ્લોર નવું કરવા મળે, પણ હજી બધું ઘણું બધું એનાથી કઈ ઇન્કમ ચાલુ થઈ થઈ ને બહુ. એટલે પ્રોપર કે પછી ઇન્કમ ની વાત કરવી હોય કહી શકાય, કહીએ ના પણ કહી શકાય. એ અમારા ઉપર છે, અમે લેતા નથી પ્રોજેક્ટ્સ અને પ્રોજેક્ટ્સ ના લઈએ. અમુક લોકો બાકી પાર્ટનરમાં કામ કરાવડાવે ફ્રીમાં, એ ન કરતા અમે. એ બધું થાય છે. ફ્રીમાં તો ના થાય ને કામ. હા જો એટલે દરેકના ટાઈમની વેલ્યુ હોય. હા એ જ ને. અત્યારે અમે આયા કલાકના 500 પાઉન્ડ કોઈ આપતો હોય તો આવી જ જઈએ ને અમે બી. Obviously. ઓકે, બરાબર છે. મોકા પર ચોખ્ખો મારે સારો. Details ક્યારે આપે પછી? એટલે એ Okay. છે.